પાલનપુર તાલુકાના ઉત્તમપુરા ગામમાં લોકોએ વિવિધ સમસ્યાઓના નિરાકરણ ન થતા અને પ્રાથમિક સુવિધાઓ ન મળતા આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। પાલનપુર તાલુકાના મલાણા ગામના પરિક્ષેત્રમાં ઉત્તમપુરા ગામમાં 700 જેટલા લોકો રહે છે। જો કે આ ગામમાં આજ દિન સુધી કોઈ પણ જાતની રોડ બનાવાયો નથી કે અહીંના લોકોને અપાઈ નથી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ, જેથી આવનાર ચૂંટણીમાં ઉત્તમપુરાના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી રહ્યા છે। આ ગામમાં રોડ છેલ્લા ઘણા વર્ષોથી પાકો છે બરાબર, અને બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે દરેક ગામડાઓમાં પાકી સડકો જોડેલી છે, પરંતુ હજી ઉત્તમપુરા ગામમાં એવું છે કે પાકી સડકોથી વંચિત રહેલું છે। તો અગાઉ પણ ગામની અંદર ઘણી બધી રજૂઆતો ગામમાંથી લોકોએ કરી હતી, પંચાયતમાં, આગળ રાજકારણમાં, પણ હજુ સુધી કોઈ પાકા રોડ બનાવવા માટે કોઈ પ્રોસેસ કરવામાં આવી નથી। એટલે મારું કહેવું એ છે કે ખરેખર ગામની અંદર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ પ્રસૂતિનો પ્રસંગ હોય, બાળકો બીમાર પડી જાય, એ વખતે ગામમાંથી કોઈ સાધન બી આવવું હોય તો ઘણું બધી તકલીફ પડતી હોય છે। તો ગામમાં ખરેખર રોડ પાકો બની જાય તો એવી મારી એક સરકારશ્રીની પ્રાર્થના છે। અમારે 50-60 વર્ષથી મલાણાનું પેટા પરવું છે, છતાં કોઈ સરકારી સગવડ નથી। રોડ તો બિલકુલ નથી ને વાહનની ખૂબ તકલીફ પડે આવવા જવા માટે। વધુમાં ગામમાં 3 વખત રોડ મંજૂર થયો હોવા છતાં માત્ર કાગળ પર જ રોડ દેખાય છે અને જો રોડનું કામ સત્વરે નહીં કરાય તો ગામના દરેક લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે। નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર।